હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે વાગવા આવ્યા 8 અને આ બાજુ હેતાંશભાઈ રેડી થાય છે. હેતાંશ થઈ ગયો રેડી? તો હું બાકી રહ્યું. ગુડ મોર્નિંગ. જાગી હતી 12મી રાતે જાગી હતી તને ખબર? અત્યારે નાસ્તો હજી બેન બહાર નથી આવ્યા, નકર તો અત્યારમાં રમવા બહાર આવી ગયા હોય. તો ચાલો ભાઈ થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરીએ અને પછી નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તામાં બને છે મસ્ત રવાના પુડલા અને સાથે ગરમા ગરમ ચાય. તો મસ્ત નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ અને બપોરની થોડી ઘણી રસોઈ કરી નાખી છે, કેમ કે આજે બનાવ્યું છે આજુનું ફેવરિટ કોબીનું શાક અને આ બાજુ બનાવ્યું છે મસ્ત આજુ હાટું નાની નાની રોટલી, બીજી છે અત્યારે ખાવાની, બીજી છે હીરુના લંચ બોક્સની રોટલી અને સાથે ચાય બની ગઈ છે. પણ આ બાજુ આ બેનભાઈ બેનું ગપસપ ચાલુ થઈ ગયું છે અત્યારમાં. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય બેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે તો વાતો ભેગી થઈ ગઈ બેયને. તો સાંજે થોડા કલાક પડી ગયા હતા કે નહીં? આજે સાંજે બેઠા નથી એમ ને? કાલે રાતે બેઠા નહોતા. રાતે આપણે બેઠા નહોતા કે નહીં? પણ અત્યારે અમે જોઈએ છીએ પપ્પા સાળંગપુર ગયા કે નહીં, એના વિડિયા મોકલા છે ત્યાંથી બતાવો તો જરી કામ. શું કરે છે? કરીને ખાય છે રસ્તામાં ઊભા રહીને ભેળ કરે. ગઈકાલ રાતનું છે આ. રસ્તામાં ભેળ કરતા હું જોતી હતી તેને વાત કરું છું, મને કે બતાવી તો. ઓકે ભાઈ. અતુલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો હવે આધુબેન જાગી ગયા છે ને તો આપણે એને લેવા જવાના છે, કેમ કે જાતે તો કાંઈ આધુ આવે નહીં, આપણે આધુને લેવા જવી પડે. અને આધુ નીચું જોઈને સુઈ ગઈ હોય. કાના ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. ગાયનો ગોડલો કાર ખાતો પાણી પીતો ગીધી 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 અત્યારમાં ગીલી 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 ગીલી. ચાલો ઓલી ટપુડીને હપી કરો એટલે જાગે. ચાલો ચાલો દીદીને હપી કરો. આમ જો હવે બેનું અત્યારમાં બેડ ઉપર મસ્ત સૂઈ ગયું છે. હવે આધુ તો જાગી ગઈ છે, હીરુને જગાડવાની છે, કેમ કે સ્કૂલે જવાનો સમય થતો આવશે હમણાં, કેમ કે 9:30 તો વાગી ગયા છે અને ગરમી જોવા જ નહીં ભાઈ, ફૂલ ગરમી છે. ઘડીક વરસાદ આવે ને તડકો પાછો, જો અત્યારમાં તડકો નીકળી ગયો છે, ઘડીક જ વરસાદ આવ્યો ભાઈ અને પાછો જો અત્યારમાં તડકી નીકળી ગઈ છે. ઘડીક વરસાદ ને ઘડીક તડકી ને એવું બધું ચાલ્યા કરે. તો સવારનું બધું જ કામકાજ છે ને બતાવી દીધું અને બેનોને મસ્ત રેડી કરી દીધું હતું સ્કૂલે જવા માટે. હીરુને અને આધુને પણ મસ્ત રેડી કરી દીધી ને અત્યારે તડકા જેવું થોડુંક નીકળ્યું હતું અને સારિકાનો ફોન આવ્યો કે મમ્મીને લઈને હું હોસ્પિટલ જાઉં છું અને શિવ ઘરે જાગી ગઈ છે તો તું જા, ઉરુથી કે બે નહીં હચવાય. એટલે મેં હાલો આપણે જઈ ફટાફટથી. તો ગાડીને ફટાફટ કિક મારીને પોગી ગયા અહીંયા પપ્પાના ઘરે. અને મમ્મીને આપણે કાલ કહેતા હતા કે વાગ્યું છે પગમાં, તો એક્સરેનું બધું કરાવવા ગઈ છે. ફોન આવ્યો હતો કે થોડી ઘણી પગમાં ક્રેક આવી છે અને અત્યારે જો આપણે પગી ગયા છે પપ્પાના ઘરે. અને સીયુ જો જાગી ગઈ હતી ને બેસાડી હતી અહીંયા ઉરુએ. આય રૂસરૂ ચૂસે જો. નો 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 લાવો લાવો, નો ચૂસે બેટા, લાવો લાવો લાવો. આલે ચાવી જોતી છે, ચાવી. ગુડ મોર્નિંગ દીકુ, ગુડ મોર્નિંગ. મમ્મા ક્યાં ગઈ? મમ્મા મૂકીને વહી ગઈ. અને સાથે સાથે છે ને નાની બબલી પણ જાગી ગઈ છે આપણી. તો ઉરુને છે ને ફીડિંગ કરવા માટે આપી છે અને મેં કીધું આને છે ને હું ઘડીક રમાડું છું, ફટાફટ ને તો એને ફીડિંગ કરાવી દે. અને પછી મેં કીધું આ બેયને છે ને નવડાવી થોડે રેડી કરી દઈએ મમ્મીની આવે ને ત્યાં સુધીમાં. જો આ બાજુ આપણે બબલીને છે ને સુવડાવી દીધી છે, પણ હજી એની મમ્મી આવી નથી. નાની બબલીને પણ સુવડાવી દીધી છે, બેયને સુવડાવી દીધું છે. અને મમ્મી તો બપોરની રસોઈ બનાવી નાખું. તો જો અંદર આવીને આપણે જોયું ને તો અહીંયા મમ્મીએ જો આજે 12 બળ્યા છે એના માટે ઘઉં બફાઈ ગયા છે અને આ બાજુ ચણા પલાળેલા છે, બાફેલા જોવાનું છે. અને પછી આપણે કુકરમાં સીટી પાડી દઈએ. બપોરના વાગી ગયા છે 2 અને આપણે રસોઈ બનાવી નાખી છે. શાક તો બની ગયેલું હતું, ભાખરી બની નાખી, પાપડ શેકી નાખ્યો અને ઉરુને જો જમવા માટે આપી દીધું છે ને. ઉરુ શાકમાં ચડેલું છાશ અને પાપડ અને મમ્મી જો આવી ગયા છે, મમ્મીને જમવા માટે બેસાડી દીધા છે. અને આજે બનાવ્યું છે રોટલાનું શાક. અમારા ઘરે જો કે રોટલાનું શાક જ છે. અને મમ્મીને જો પગે ફ્રેક્ચર હતું ને તો ઓપરેશન આવે એમ છે, પણ હજી આપણે ઓપરેશનનું નથી કરાવ્યું. પાટો બાંધી દીધો છે, કેમ કે મમ્મી કે ઓપરેશન કરાવશું ને તો હમણાં કામની થોડીક ભીની છે, એટલા માટે મમ્મી કે આપણે છે ખાલી પાટો બાંધી દઈએ એટલે તોય આંગળી રેડી થઈ જશે. ડૉક્ટરને કીધું કે ડૉક્ટર કે વાંધો નહીં, ખાલી પાટો બાંધી દેશું અને આરામ કરશો એટલે તોય સારું થઈ જશે. ઓપરેશનની કે બહુ જરૂર નથી, કરાવવું હોય તો કરાવી શકો એવું બધું છે ભાઈ. અને બબલી જાગી ગઈ છે તો સારિકા લઈ ગઈ છે ખવડાવવાનું. મમ્મીની ક્યારના ટાઈમ કરે છે મને તું ખાવા બીજા હે ને મમ્મી. પણ હું કહું છું અમારે ઘરે આજે રોટલાનું શાક છે ભાઈ, નથી ખાવું તો કે નહીં તું 2 ચમચી ખા. મેં હવે છે ને
ખાવાનો સમય થયો છે મેં કીધું ખાવાનું બહુ નામ પડે છે એટલે 2 ચમચી ખાઈને પછી જ આપણે અહીંથી નીકળીએ. હવે આ બાજુ બબલી આપણી પાછી સૂઈ ગઈ છે મસ્ત. અને હવે છે ને આપણે જવાનો સમય થઈ ગયો છે ઘરે, તો ફટાફટથી હવે શોરૂમે જઈ અને ત્યાંથી પછી જશું આપણે ઘરે. પાછા ઘરે પહોંચી ગયા છે ને આધુબેન રીસાઈ ગયા છે આ બાજુ. શું થયું બેટા? શું થયું? ઓય આ મિક્સર કેમ ઊંધું થઈ ગયું તાર? કે બધા વાસણ ઊંધા હૂકવા છે? હૂકવા છે તો ગેસે ઊંધો હૂકવી દીધો હે? આ બેન તો ગેસે જ ધોઈ નાખે. હું વાત છે આખો ગેસ. ઓય પારમી રોતી હતી, પારમી જાગી કે નહીં? નથી જાગી? ઠેક ખાય છે તો વાંધો નહીં ભાઈ. પારમીના બોડીગાર્ડ કહે છે પારમી બેન હજી ખાય છે. અને આ બાજુ મમ્મી રસોડામાં શું બનાવે? મમ્મી શું બનાવો છો? રોટલી. આજે ભાઈ રોટલી બને છે ને આજ તો 2 ઘરે રોટલાનું શાક છે ભાઈ. ન્યાય રોટલાનું શાક હતું ને અહીંયા રોટલાનું શાક છે. અને હતું હાટું રોટલી અને કોબીનું શાક હે ને મમ્મી? અને પપ્પાનો ફોન કાંઈ આવ્યો તો કેમ છે? આગળ વિડિયો કોલ આવ્યો તો ક્યાં વાત કરવાની નવરા હતી. જયદીપેન એને કરી. કેમ મહેમાન આવ્યા હતા? આવ્યા હતા ને બાપ દીકરો તઈ નહીં આવ્યા. ઓકે ભાઈ. અને વરસાદ છે કે નહીં ને સાળંગપુરમાં? ત્યાં નથી. નથી? ત્યાં ક્યાં છે વરસાદ? અહીંયા છે ને એક સાટો વરસાદ જ નથી આવ્યો ત્યાં. આપણે અહીંયા જ છે વરસાદ. અને અતુલ જો જમવા માટે બેસી ગયા. અતુલ પકોડી કરી દો. શાક રોટલી. ઓકે. એને કોબી એવી પકોડી નહીં કે ખાંડ અને ઘી વાળી પકોડી હે ને? અતુલ ખાય છે ઘણી વાર ખાય કા? ગરમ ગરમ રોટલી હોય ને ત્યારે એ ખાય જ તેને બહુ ભાવે. હાલો આપી દઉં. જમવા માટે બેસી ગઈ છે. આપણે લીધું છે રોટલાનું શાક અને આદુનું છે કોબીનું શાક અને રોટલી આપણે એને જમાડતા જઈએ છીએ. અને સાથે છે છાશ. અત્યારે છે ને શોરૂમ આવ્યા તો રોજની જેમ આજે પાછું અંધારું થઈ ગયું છે ભાઈ. જો કેટલું અંધારું. આજ તો બહુ અંધારું થયું છે. રોજ કરતા અંધારું થઈ ગયા. આજ તો સાચીને એવું લાગે છે સાંજના 8 વાગી ગયા હોય ને દીક્ષિતા? આજે સાચીને લાગે છે ને 8 વાગી ગયા હોય એવું. ઈ એમ કે અમને તઈને નાવા જવે જો ને તમને જો ઢાલશે કે અમને તઈને નાવા જજો. જો કમ ગોળ અંધારું છે. અને અતુલ સાહેબ બહાર ઉભા રહી ગયા છે. આવે છે વરસાદ કે નહીં? તૈયારી છે ભાઈ. આ કેમેરામાં છે ને બહુ વ્હાઈટ દેખાય પણ એટલું વ્હાઈટ નથી ભાઈ. બહુ અંધારું છે કેમ કે લાઇટના હિસાબે છે ને અહીંયા લાગે છે અંજવાળું પણ છે ઘમઘોળ અંધારું. હે બારે એવું ગાજેસ કેવો હોય? વીજળી માથે પડે. જોઈ હાલો હતું બોલાવે છે બહાર. નથી આવતો એમ તો છાંટો છાંટો કરે છે થોડો થોડો એવું લાગે છે. જો ભાઈ હે હા ભાઈ શોપનું એડ્રેસ તમને પાકું બતાવી દઈએ. ચાલો ભાઈ જો સામે છે ને સર્કલ છે. એ સર્કલની એક્ઝેક્ટ સામે જો એટલે જો IBC 1 દેખાય છે. અને એ 1 પૂરું થાય ને એટલે જો આવી ગલી પડે અને બાજુમાં જ IBC 2. અને IBC 2 માં પહેલો જ શોરૂમ ફર્સ્ટ ગર્લ છે. બધું વરસાદ એવો નાવાનું નથી ભાગો અંદર. આજ તો ભૂકા કરતા ખબર આપણા બેના ભૂકા બોલી જાય વરસાદ આવે છે ને તો. ઓ કેવડી વીજળી થઈ હે હમણાં. ગાજ છે જોજો જો હે ને? હા ભાઈ આવ્યો ફૂલ્યા ફૂલ વરસાદ આવ્યો ભાઈ સુરતમાં. તો તમારી ક્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દેજો. એ તો જો વરસાદ આવે છે અને આપણે ઘરે જવું હતું તો પિનલબેન આપણે મોટી ગાડી લઈને લેવા આવ્યા છે હે ને? હું રસ્તામાંથી એટલે લેવા આવી. નકર નો આવે થોડી આવું. ઈ છે ને ભાઈ આજે એનું તને પાછી આજ હું તને ઓટોમાં બેહાડીને કેત અતુલને લેતો આય ઘરે. પણ આ તો રસ્તામાં હતી ને એટલે મેં કીધું લાઈ લઈએ લેતી જવા રોજ. હા અને ઈ ગયા તા સ્નેહ મિલનની મીટિંગ હતી ને એમાં ગયા તા. એની દીકરીઓનું સ્નેહ મિલન થવાનું છે એની મીટિંગ હતી. એ ત્યાં ગયા તા એટલે રિટર્નમાં આવતા હતા ને એટલે અમને બેન લેતા છે. બહાર જો આવે છે ધોધમાર વરસાદ બરોબર ને? સુરતમાં ચાલુ થઈ ગયો છે ભાઈ વરસાદ. અને અમારા ગામનું પણ સ્નેહ મિલન નક્કી થઈ ગયું છે ને આપણે પણ ત્યાં જવાના છીએ. ગુરુવાર છે? હા 9 તારીખ છે અમારી. તમારે કઈ જગ્યાએ છે? અમારે છે ઓલું કેવું કહેવાય રંગોલીમાં. રંગોલી હોટલ છે ને ત્યાં રાખેલો છે અમારું. હોટલમાં રાખેલું? હા ત્યાં રાખેલું છે. વરસાદના ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે નાસ્તા પાર્ટી ચાલે છે. જો ભાઈ પ્લેટ કેવી કરીને દે હેતાંશ? ડેકોરેશન કરી શંગરાવેલી આ કે તું શંગાવી આય. તમે હાલો હું કરી આવું. તો જો મેં પણ લઈ લીધું છે. એને ઢેફલું ખાવું હતું, મમ્મી હાટું ચકરી અને આધુ ને ઢેફલું અને ગાંઠિયા ખાવા છે અને મારી હાટું આ ચેવડો. ભાઈ તો ચાલો બધા અત્યારે નાસ્તો કરવા. કે આધુ ચાલો નાસ્તો કરવા બધા બોલાવો.
ચાલો નાસ્તો કરવા અને સાથે ટીવી જોતા જોતા હે ને અને ફૂલ ફેમિલી જો બેઠા બેઠા નાસ્તો કરતા કરતા હીરુની બસ આવીને તો બે લેવા હારે આવ્યા છે. આમ જો હવે નથી આવી, હજી વાર છે. આવી ગઈ તો આવી ગઈ છે, હમણાં આવશે આવશે દીદી. હીરુની બસ આવી ગઈ ને હીરુ આવી. વાહ હીરુ આવી ગઈ. હીરુ આજ ચોટલી વાળીને ગઈ હતી આવી. હા 7:15 થઈ ગયા છે અને અતુલની ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે. ગોતે છે કઈ મળતી નથી હે ને. અને કોણ રીનાબેનને ફોન કર્યો અને છે ને આ બાજુ જો ભાઈ ફઈ ભત્રીજી સામસામાં સુતા સુતા મોબાઈલ જોવે છે અને અતુલો કેમેરા ચેક કરે ગાડીની ચાવી ક્યાં ભૂલાઈ ગઈ. અને ગાડી પડી છે સ્ટોરૂમે ને આપણે આવ્યા હતા મોટી ગાડીમાં એટલે ગાડીની ચાવી ક્યાંક રસ્તામાં પડી ગઈ હોય કે ઓકે ખબર નહીં મળશે તો તમને કહેશો કે ભાઈ મળી ગઈ એમ. અને તે સાંજની રસોઈમાં ક્યારની રોકજો કાલતી હતી. આ બનાવું ને તે બનાવો ને હું બનાવું ને થોડીક તે સેન્ડવિચ બનાવી ગાંઠિયા બનાવવાનું બહુ બધું ઓલું થયું. પછી છેલ્લે આપણું જે ફિક્સ મેનુ હોય દર વખતનું એનું એ ફિક્સ મેનુ આવી ગયું છે ભાઈ. ખીચડી, જીરાવાળી ખીચડી અને સેવ ટમેટાનું શાક. ભાઈ એ જ પાછું મેનુ બની ગયું છે. મળે ચાવી? ઓ કુરિયર દેવા ગયા હતા ને તો કુરિયર વાળાના ઓફિસે ચાવી પડી છે. હવે હતું ત્યાં નરસાદમાં નાતા પણ નહીં, હવે મોટી ગાડી લઈને જાશે. હવે આપણે એમ તો કહું છું મોટી ગાડી લઈને જાશે હવે અને 2 વ્હીલ લઈને આવે તો ઠીક છે, નકર એ પાછા એમનો મજા આવશે ઘરે. જમવાનું થઈ ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી. અને હેતાંશ તો આંગળા ચાટે છે. હેતાંશભાઈ હેના આંગળા ચાટો છો? ઘી ના ઘી યારે ભાખરી રોટલી એ ખા તો વાંધો નહીં ભાઈ. અને આજે બની છે મસ્ત જીરાવાળી ખીચડી અને ગાંઠિયા ટમેટાનું શાક. આમ તો તાર મામા હું કે હેતાંશ હે મળે લઈ તો હમણાં લઈ ભાઈ પણ એને હાચવી ક્યાં બાંધવી ક્યાં? તું જગ્યા આપ તો બાંધવી હાલ. લે આમ જો બોલી કે છી કરી જાય તો. અને એને શું હશે જમવાનું સ્ટાર્ટ નથી કર્યો. ફોન બંધ થાય તો જમવાનું એને ચાલુ થાય. અને હીરુ મળી છે ચોળવા. હીરુ ચોળેલો ખાવું બેટા તારે? હે વાંધો નહીં કરી નાખ ચોળેલો. ચાલ હાલો કરી દો, શાક મિક્સ કરી દો. ઓકે હાલો. નહીં નો સારું લાગે હોય ત્યાં એવું નહીં કરતો. હા ખા વાંધો નહીં. તો ચાલો ભાઈ મસ્ત જે છે દેશી ખાણું તો જમવા ખાવ તમ તારે સુમુલ ડેરી આપણી ભેંસ છે ખાવ. આપણું ઘરનું થાય છે એટલે વાંધો નતો આવતો. હા ચાલો બધા જમવા. તો જમીને થઈ ગયા છે ફ્રી. અને આ બાજુ જો પારમી બેન જાગી ગયા હોય આપણા ખોળામાં. આમ જો જો ભાઈ આપણે ગોઠણ ઉપર ઉડાવી હતી ને તો આખી કુદાકા મારે. કેમ આધું? બસ આધું ધીમે ધીમે હોય બેટા, ધીમે ધીમે. ઓટકાર ખાય છે, ખાધું છે એટલે ઘડીક ઊંધી સુડાવી છે. દીકુડીને ઊંધી સુડાવી હોય ભાઈ. જો હવે પારમી આવી ગઈ છે મમ્મીના ખોળામાં. ઘડીક આપણે અહીંયા હુતી હવે ગઈ ગઈ છે બા પાસે. આધુ આમ જો તું કરે છો? નખ નખ આધુ નખ નો કપાય દાંતેથી. કાના દાંતેથી નો કપાય. આ શિવું જેમ શીખી જાય તો ઉપાધી થાય. શિવ કેમ કે નખ કાપવા શીખી ગયો છે નકરા દાંતેથી ખાઈ જાય. આ એવું કરવા મળીશ જો. અય આમાં પોલીસ જોવે છે પકડી જાહે. અને આ જો બાના ખોળામાં સૂતું એ હું ખવાય નહીં પેટમાં રાફડો થાય. હું તો 6 દિવસથી ખાઉં છું એમ તો ખા બીજું તો શું. મમ્મી પારમીને રમાડે છે તો મને કે વસ્તુ યાદ આવી કે આજે મમ્મી છે ને હાલડું એક ગાન સંભળાવી દે. પારમી રોવે છે ને તો એના માટે મમ્મી ગાશો ને પારમી રોવે છે તો હાલડું ગાવે. કાલો અંધાય માજે શોદાજી ગાય કાનો મારો પરણિયામાં ક્યારે પોઢી જાય. દેવના દીધેલ બાળ સદા તું દેવના કરજે કામ. આફતની આંધીઓમાં પણ રાખજે અહીંયા. સાચે એવો વિરત થાજે જનતાનું દૂધ ન લાજે. સાચો એવો વિરત થાજે જનતાનું દૂધ ન લાજે. અંજની માતાની કુખ ઉજળી એ વીર ખરા હનુમાન. સાગરને કુદનારા કપીનું
કંઈ કરું એનું માન કુવામાં ને ડૂબતો જાને હૃદયમાં રામ બિરાજે સાચો એવો વિરત થાજે જનિતાનું દૂધ ન લાજે. એકાદ અંતર કહો હાલો હાલો કહે ને એટલે શાંત થઈ જાય. આમ ખોળામાં રહેતી ને બેકડી ગણ એટલે તરત શાંત થઈ જાય. આજે તો છે ને પારમીના હાલા દિવસ થઈ ગયો છે, કેમ કે મમ્મીએ હાલા ગાયા, પિનલબેને હાલા ગાયા, અને પછી પારમી બેન સૂઈ ગયા અને પાછા જાગી ગયા. હે ને જાગી ગઈ ને? જો હવે પાછા જાગી ગયા. અને આ બાજુ જો હયાત ઉભરાઈ ગયો છે. આજુ દાદા ક્યારે આવે ને? દાદા 12:30. ઓકે ભાઈ, પપ્પા 12:30 આવે ને પછી 9:30 થયા. આજે વહેલા વહેલા જમી લીધું તારું બધા. હવે એ તો મને નથી ખબર ભાઈ. 2 લાખની કેતાશ 2 લાખની આવી છે, જો મને નથી ખબર. 2 તો કે છે તાર મમ્મી, તો 2 ની જ હોય ને. તો પારમી બેન વયા ગયા છે એની રૂમમાં, ને હેતાંશભાઈ ને જો હવે બા બોલાવે છે સુઈ જવા માટે, કેમ કે પછી સવારમાં છે ને બહુ ઝોલા ખાય હેતાંશ. છે ને હેતાંશ? જો એમ ઝોલા ખાતો હોય સવારે, આમ ને એમ કરતો હોય, સોફે ઉઈ જાય ને અહીંયા ઉઈ જાય ને બધે ઉઈ જાય. અને અતુલ એક તમારા માટે કોમેન્ટ આવી હતી, કહું? એમ કહે છે કે અતુલભાઈ બ્લોગ બનાવે ને તો અમને બધાને ગમે એમને, તમે બનાવજો એમ. ક્યારેક ક્યારેક બનાવશું એમ ને? હા ભાઈ, ક્યારેક હું નહીં હોય ને ત્યારે ચોક્કસથી ભાઈ અતુલ તમને શૂટ કરીને બતાવશે. ક્યારેક અમે બી અલગ અલગ બહાર ગયા છું ત્યારે પણ તમને થોડી ઘણી ક્લિપ ઉતારીને બતાવશે. તો ગાઈસ, આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા જોઈએ તો શું કરવાનું? શેર, સબસ્ક્રાઇબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી